મહીસાગર જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 44 ફોર્મ રજૂ થયા છે। વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ, મહામંત્રીઓ, ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। જે આજે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા ઓલ ઓવર ગુજરાતમાં ચાલી રહી છે, એમાં મહીસાગર જિલ્લામાં પણ ટોટલ 44 દાવેદારી કરી છે, 44 લોકોએ, કાર્યકર્તાઓએ, અને બધાએ સારી રીતે આમ પોતાનું ફોર્મ ભરીને લાવ્યા અને જિલ્લા પ્રમુખ બનવાની એમની જે ઈચ્છા છે એ ફોર્મ દ્વારા પ્રગટ કરવામાં આવી છે। હવે ભારતીય જનતા પાર્ટીને જે કંઈ પ્રક્રિયા છે, પ્રદેશ લેવલ ઉપર આ નામો જશે। આમાંથી પછી જે યોગ્ય ભારતીય જનતા પાર્ટીને જે મહીસાગર જિલ્લા માટે લાગતું જે છે યોગ્ય પ્રક્રિયા થકી જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવશે।